અંકલેશ્વર શહેરમાં ગેસ સિલિન્ડરની અછત ઊભી થતાં લોકો હવે પરંપરાગત ઈંધણ તરફ વળી રહ્યા છે। શહેરના કન્યાશાળા વિસ્તાર નજીક રહેતા જસવંતીબેન પ્રજાપતિ વર્ષોથી માટીકામ સાથે જોડાયેલા છે અને માટીના ચૂલા તથા સગડી બનાવી પરિવારનું ગુજરાન ચલાવે છે। હાલની પરિસ્થિતિમાં ગેસનો વિકલ્પ તરીકે લોકો મોટા પ્રમાણમાં માટીની સગડી ખરીદી રહ્યા છે, જેના કારણે સગડીની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે। જસવંતીબેન અને તેમનો પરિવાર માટી, લાકડાનો વહેર અને રાખનો ઉપયોગ કરીને નાનીથી મોટી વિવિધ પ્રકારની સગડીઓ તૈયાર કરી રહ્યા છે। ઓછી કિંમત અને સરળ ઉપયોગને કારણે હોટલ સંચાલકો, ચાની લારીઓ અને નાસ્તાની દુકાનો ધરાવતા વેપારીઓ પણ મોટી સંખ્યામાં સગડી ખરીદી રહ્યા છે। સગડીમાં કોલસા અથવા લાકડાનો ઉપયોગ કરીને સરળતાથી રસોઈ કરી શકાય છે, જે હાલની પરિસ્થિતિમાં સસ્તું અને અસરકારક વિકલ્પ સાબિત થઈ રહ્યું છે। માટીકામ કરતા કારીગરોનું કહેવું છે કે લાંબા સમય પછી તેમના વ્યવસાયમાં આટલો ઉછાળો આવ્યો છે, જેના કારણે તેમના પરિવારોને આર્થિક રીતે મોટો ફાયદો થઈ રહ્યો છે। मैं जसवंतीबेन बोलूँ छूँ। અમે ચૂલા માટીનું કામ કરીએ છીએ। નવડે ઓર્ડર આવતા નતા, હવે આવે છે। ગેસના બાટલા એ થયા છે, એટલે હવે લોકો ઓર્ડર આલવા આવે છે। તે સગડીઓ નાનેથી મોટી બનાવું છું ને ચૂલા પણ બનાવું છું। અને આપણે હોટલો વાળા કે ચાની લારીઓ વાળા સગડીઓનો ઓર્ડર આપી જાય છે। હવે વેચાણ કેવું ચાલે છે? હા, વેચાણ ચાલે છે। હવે અઠવાડિયાથી જ સારું ચાલે છે થોડું। અને માટીની સાથે શાનો ઉપયોગ કરો? માટીને સાથે હું છે તે વેર ને લાકડા એ પેલો રાખોડો લાવું છું ભઠ્ઠીનો। આમાં કેટલા જણ તમારા જોડાયેલા છે? અમે 2-3 જણ। 2-3 જણ એટલે ઘરના જ 2-3 જણ છે। એટલે હમણાં જાતે જ કરીએ છીએ। જાતે જ કરીએ છીએ। વેચાણ કેવું છે? વેચાણ આપણે સારું છે, જરા પહેલા કરતા સારું છે થોડું। AB 48 ન્યૂઝ ગુજરાત સાથે ધર્મેશ રાણા, અંકલેશ્વર।